આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો જૂનાગઢ જિલ્લાનું સમાચાર પત્ર. લેખક સંજીવ મહેતા. ચૈત્રી નવરાત્રિથી શરૂ થયેલ આ માસમાં ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ આવ્યો હોય નવરાત્રિ અને રામનવમીના સમન્વય વચ્ચે જૂનાગઢવાસીઓ ભક્તિરસમાં તરબોળ થયા છે. માસના પ્રારંભે નવરાત્રિ નિમિત્તે ગિરનાર પર્વત પર આવેલ ઉદયન શક્તિપીઠમાં અંબાજી મંદિર ખાતે વહેલી સવારે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાઘેશ્વરી મંદિર સહિત નાના મોટા માઈ સ્થાનકોમાં અનુષ્ઠાન, માતાજીને વિશેષ શણગાર દર્શન અને બેઠા ગરબા દ્વારા માની આરાધના કરવામાં આવી હતી. ચૈત્ર સુદ નોમને દિવસે રામનવમી પર્વની પણ પરંપરાગત ઉજવણી કરવામાં આવી. હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં રામ લક્ષ્મણ જાનકી સાથે રામાયણના પ્રસંગોનું નિરૂપણ કરતા 40થી વધુ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત જૂનાગઢમાં જોશીપરા, ઝાંઝરડા, વિસાવદર, કેશોદ સહિતના તાલુકામાં પણ રામનવમી પર્વ નિમિત્તે શોભાયાત્રાના આયોજન થયા છે. આ જ દિવસોમાં ચૈત્ર સુદ સાતમના દિવસ ભક્ત કવિ નરસિંહ મહેતાની 588મી પ્રયાણ જયંતિની ઉજવણી નરસિંહ મહેતાના ચોરા ખાતે કરવામાં આવી હતી, જ્યાં સાક્ષરોના વ્યાખ્યાનની સાથે મહેતાજીના પદોનું ગાન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા 9 દિવસ માટે આયંબિલ તપ હોળીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરમાં આવેલ 4 ઉપાશ્રયો ખાતે જૈન શ્રાવક શ્રાવિકાઓએ ગોંડલ સંપ્રદાયના તપસ્વીઓની ઉપસ્થિતિમાં તપ અને આરાધના શરૂ કરી છે, જેમાં સાધકો 9 દિવસ દરમિયાન માત્ર બાફેલો અને સ્વાદરહિત ખોરાક લઈને આરાધના કરતા હોય છે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 38મા સમૂહ લગ્નમાં 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ભવનાથમાં આવેલ સનાતન ધર્મશાળા ખાતે સંપન્ન થયેલ આ માંગલિક અવસરે તમામ નવયુગલોને દાતાઓ તરફથી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા 1 મહિના સુધી રોજા રાખીને રમજાન માસની પણ ઉજવણી કરાઈ હતી અને ઈદનો ચાંદ દેખાતા 21મી માર્ચના રોજ ઈદ ઉલ ફિત્રની ઉજવણી અન્વયે ઈદગાહ ખાતે વિશેષ નમાજ કરાઈ હતી. જૂનાગઢમાં સાંઈ સુખધામ ટ્રસ્ટ દ્વારા 4 પદ્મશ્રી મેળવનાર મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હાજી રમકડું તેમજ દિવાળીબેન ભીલ અને કવિ દાદ બાપુનું મરણોત્તર સન્માન કરીને જૂનાગઢના આ 4 કલાકારોને ગઢના રતનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યની 16 મહાનગરપાલિકામાં યોજાયેલ મિલેટ મહોત્સવ અન્વયે જૂનાગઢમાં પણ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ મિલેટ મહોત્સવને ખુલ્લો મૂકીને આમ જનતાને જાડા ધન ધાન્ય મારફત પોષક આહાર લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આપણા રોજિંદા ખોરાકમાં બાજરી, જુવાર અને રાગી જેવા જાડા ધાન્યનો ઉપયોગ આપણને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ જેવા ગંભીર રોગથી દૂર રાખે છે. મિલેટ મહોત્સવમાં 49 સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં પ્રાકૃતિક ખેતી અને સખી મંડળો દ્વારા ઘર સજાવટ અને ગૃહ ઉપયોગી વસ્તુઓ પ્રદર્શિત કરાઈ હતી. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં નવા આયામો સર્જાય તે માટે જૂનાગઢ ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજાયું હતું, જેમાં જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાના ઉત્પાદનોનું નિદર્શન પણ કર્યું હતું. જૂનાગઢ જિલ્લામાં કિશોરીઓના સર્વાંગી ઉત્થાન, સામાજિક નેતૃત્વ અને સ્થાનિક સ્વરાજની પ્રક્રિયામાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા આશય સાથે જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત બાલિકા પંચાયત વિષય પર 3 દિવસીય માસ્ટર ટ્રેનર્સ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં જિલ્લાના 56 જેટલા ICDS વિભાગના મુખ્ય સેવિકાઓ અને મિશન મંગલમ શાખાના ક્લસ્ટર કોઓર્ડિનેટર્સે માસ્ટર ટ્રેનર તરીકે સઘન તાલીમ મેળવી હતી. હાલ ચૈત્રી દનૈયા તપી રહ્યા છે, પરંતુ પશ્ચિમી આબોહવાની અસર છે. જૂનાગઢ જિલ્લામાં પણ કમોસમી માવઠું થયું હતું. જોકે માર્કેટિંગ યાર્ડમાં ગીર અને તલાળા પંથકની કેસર કેરીનું આગમન શરૂ થયું છે, તો બજારમાં નવા મસાલા ભરવાની પણ સિઝન શરૂ થઈ હોય ગૃહિણીઓ વાર્ષિક અથાણા બનાવવામાં વ્યસ્ત બની છે. આપ સાંભળી રહ્યા હતા જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સંજીવ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.